નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। જો મિત્રો આપણે આપણું ચેપ્ટર નંબર 4 પૂરું કરી ગયા, જેમાં આપણે વિવિધ પ્રાણી સમુદાયો અને વર્ગોના લક્ષણો જોઈએ। હવે આ પ્રકરણમાંથી નીચેના પ્રશ્નોની ચર્ચા કરીએ। જો પહેલો પ્રશ્ન, આપેલ પ્રાણીઓને એની લાક્ષણિકતા સાથે સુસંગત કરો। 2019 નો પ્રશ્ન છે। કોલમ એ માં તમને પ્રાણીઓ આપ્યા છે, બી માં એની લાક્ષણિકતાઓ આપી છે। જો પેલું જે આપ્યું છે પાયલા, કયા સમુદાયનું પ્રાણી છે? તો કે મૃદુકાય સમુદાયનું છે। તો પાયલા સાથે આમાંથી સુસંગત શું છે? તો કે રેત્રિકા। આપણે ભણી ગયા કે પાયલાઓમાં રેત્રિકા આવેલ હોય જે ખોરાક દળવામાં કામ આવે। ઓકે, પછી રેશમનો કીડો, ઓકે, એની સાથે સુસંગત શું છે? નથી મળતું, કઈ વાંધો રાખો। પ્લુરોબ્રેકિયા કયા સમુદાયનું પ્રાણી છે? કંકતધરા। તો એમાં શું આવેલું હોય? કંકત તકતીઓ આવેલી હોય। ટેનિયા એટલે પટ્ટીકૃમિ। જો મેં તમને કીધું તો અંગ્રેજી નામો અને વૈજ્ઞાનિક નામો ખાસ યાદ રાખજો। તો ટેનિયા એટલે પટ્ટીકૃમિ। પૃથુકૃમિ સમુદાય, એમાં શું હોય? તો કે એમાં જ્યોતકોષો આવેલા હોય। તો પછી રેશમનો કીડો શું આવ્યું? માલપીગિયન નલિકા। સર્દીપાત પ્રાણીઓમાં માલપીગિયન નલિકાઓ ઉત્સર્જનનું કાર્ય કરે। ઓકે, જો જવાબ શું આવ્યો? A3 B4 C2 D1 છે। A3 B4 C2 D1 આપણો જવાબ આવશે નંબર 2। ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે, આપેલા લક્ષણોનો અભ્યાસ કરી એ લક્ષણોને સુસંગત પ્રાણી સમૂહ પસંદ કરો। એ પણ 2019 નો પ્રશ્ન છે। પહેલું લક્ષણ કયું છે? અંગતંત્રીય આયોજન ધરાવતા, દ્વિપાર્શ્વ સમમિતિ, સાચું દેહકોષ અને સમખંડતા ધરાવે। જો અહીંયા આપણો કીવર્ડ છે સમખંડતા, કારણ કે બાકીના લક્ષણો તો ઘણા બધા સમુદાયમાં હશે, પણ સમખંડતા શેમાં જોવા મળે? બે જ સમુદાયો, સંધિપાદ અને નુપુરકમાં। જો છે સંધિપાદ નુપુરકમાં અંગતંત્રીય આયોજન પણ હોય છે, દ્વિપાર્શ્વ સમમિતિ હોય છે અને સાચું દેહકોષ પણ હોય છે। પણ એ તો બધા સમુદાયમાં છે, જેટલા કઈ ઓપ્શનમાં આપ્યા છે એમાં, પણ અહીંયા આપણો કીવર્ડ કયો છે? સમખંડતા। એને પકડીને ચાલો તો સહેલાઈથી જવાબ મળી જશે। નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન જોઈએ, આપેલ પૈકી કયું પ્રાણી રૂપાંતરણ દર્શાવતું નથી? રૂપાંતરણ એટલે પરોક્ષ ગર્ભ વિકાસ, એના માટે બીજો શબ્દ વપરાય રૂપાંતરણ। અળસિયું, એસિડિયા, તારામત્સ્ય કે ફૂદા? 2018 નો પ્રશ્ન છે। હવે અહીંયા જવાબ આવશે અળસિયું। ભલે અહીંયા આપણે નથી ભણ્યા, પણ 7મા ચેપ્ટરમાં આપણે અળસિયું ભણશું અને ત્યારે આપણે જાણશું કે અળસિયામાં રૂપાંતરણ નથી થતું, ઈંડામાંથી સીધા બાળ અળસિયાઓ જ બહાર આવે છે। ઓકે, હવે આમ જુઓ તો તમારા સિલેબસમાં 7મા ચેપ્ટરનો ઘણો પોર્શન નથી, અળસિયું નથી અને દેડકો પણ નથી, પણ છતાંય આવા સંદર્ભિત પ્રશ્નો પૂછાય એટલે એને આપણે નિગ્લેક્ટ નહીં કરીએ। નેક્સ્ટ, કયું પ્રાણી સમતાપી નથી? સમતાપી કોણ છે? બે જ સમુદાય, સોરી બે જ વર્ગો, વિહંગ અને સસ્તન, કે જે પોતાના શરીરનું તાપમાન નિશ્ચિત જાળવી રાખે, એને આપણે સમતાપી કે ઉષ્ણ રુધિર વાળા કહીએ। 2018 નો પ્રશ્ન છે, કયું પ્રાણી સમતાપી નથી? જો કાંગારૂનો સમાવેશ શેમાં થાય? સસ્તનમાં, તો એ સમતાપી છે। કિલોન એટલે કાચબો, તો એનો સમાવેશ શેમાં થાય? સરીસૃપમાં થશે। ઓકે, સીટાક્યુલા એટલે પોપટ, વિહંગ, તો એ સમતાપી છે। અને ઊંટ સસ્તન, તો એ પણ સમતાપી છે। તો જવાબ શું આવશે? કિલોન એટલે કાચબો।
તો અહીંયા આપણે જે શરૂઆતના પ્રશ્નો જોઈએ એની ઉપરથી ફરી એકવાર યાદ કરાવી દઉં. બે વસ્તુ ચેપ્ટરમાં ખાસ છે. એક તો ઉદાહરણો. અહીંયા તમે જોઈ શકો કે સમુદાયો ઓછા લેવામાં આવે છે. ક્યાંક ક્યાંક જ સમુદાયના નામ આવે છે, બાકી મોટે ભાગે ઉદાહરણ લઈને જ પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે પહેલા તો એ નક્કી કરવું પડે કે ભાઈ કાંગારૂ કયા વર્ગ કે સમુદાયમાં આવે, તો જ તમને જવાબ મળે. એટલે ઉદાહરણો ખાસ આવડવા જોઈએ. બીજી વસ્તુ, ચોક કિલોન, સીટાક્યુલા, ટેનિયા. તો અહીંયા તમને ગુજરાતી નામ નથી આપતા, પણ વૈજ્ઞાનિક નામ કે ઇંગ્લિશ નામનો ઉપયોગ કરવામાં આવે. હા, તમે ગુજરાતી નામ ન યાદ રાખ્યા હોય અને ગુજરાતી પૂછે કે ટેનિયાને બદલે અહીંયા પટ્ટીકૃમિ લખ્યું હોય, તો તમે ઇંગ્લિશ વર્ઝનમાં જઈને જોઈ શકો, જવાબ મેળવી શકો. પણ ગુજરાતીમાં તમને ટેનિયા કે કિલોન લખીને આપ્યું હોય તો પછી મુશ્કેલીમાં મુકાય. એટલે ઉદાહરણો ખાસ યાદ રાખવાના, અને એમાં પણ કયા વૈજ્ઞાનિક નામ અને અંગ્રેજી નામો યાદ રાખવા. જો આગળ દે પાંચમો પ્રશ્ન. પાચન તંત્રમાં અન્ન સંગ્રહાશય અને પેષણી ધરાવતા પ્રાણીને ઓળખો. એટલે કે કયા પ્રાણીઓમાં પાચન તંત્રમાં અન્ન સંગ્રહાશય અને પેષણી હોય. કાલે જ આપણે ભણી ગયા કયા પ્રાણીઓમાં હોય. વિહંગ એટલે પક્ષીઓમાં. તો સમુદાયના કે વર્ગોના નામથી આપણને સરળ પડે જવાબ શોધવો. ઓકે, નેક્સ્ટ સાચું જોડકું શોધો. 2017 માં પૂછાયેલો પ્રશ્ન છે. શ્વસન તંત્ર વંદો, પટ્ટીકૃમિ અને તરામત્સ્ય ધરાવે. દ્વિપાર્શ્વ સંમિતિ હાઇડ્રા અને પટ્ટીકૃમિમાં હોય. સાંધાવાળા ઉપાંગો ઝીંગા, કાનખજૂરો અને તીડમાં હોય. અને ખંડીકરણ એટલે ખંડોવાળું શરીર અળસિયું, યકૃત કૃમિ અને જળામાં હોય. જોઈએ શ્વસન તંત્ર એટલે અંગતંત્ર થયું. તો પટ્ટીકૃમિ જે પૃથુકૃમિ સમુદાયનું પ્રાણી છે એમાં અંગતંત્રો હોતા નથી, માટે આ જોડકું ખોટું થશે. જો આવા પ્રશ્નો હોય ત્યારે તમારે એક એક ને પકડીને એનાલાઇઝ કરવું પડે કે શ્વસન તંત્ર વંદામાં હોય, તારામત્સ્યમાં હોય, પટ્ટીકૃમિમાં તો કે એ અંગતંત્રીય આયોજન ધરાવે, અંગસ્તરીય આયોજન ધરાવે, એટલે એમાં શ્વસન તંત્ર ના હોય અને આપણા પુસ્તકમાં ઉલ્લેખ નથી. દ્વિપાર્શ્વ સંમિતિ તો કે હાઇડ્રામાં ન હોય. હાઇડ્રા કોષ્ઠાંતરી સમુદાયનું છે, અરીય સમમિતિ વાળું, માટે ખોટું. ખંડીકરણ યકૃત કૃમિમાં ખંડો ના હોય, અળસિયા અને જળામાં હોય, તો આ પણ ખોટું. સાંધાવાળા ઉપાંગો ઝીંગા, કાનખજૂરો અને તીડમાં હોય, કારણ કે ત્રણેય સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે, માટે. તો આમ આવા પ્રશ્નો જ્યારે આવે ત્યારે તમારે એક એક શબ્દ કે એક એક ઉદાહરણને લઈને એને સરખાવવું પડે. સામૂહિક રીતે જુઓ તો કન્ફ્યુઝન થવાના કે ખોટો જવાબ આવી જવાના ચાન્સીસ રહે. જો પેટ્રોમાઇઝોન ને અનુલક્ષીને ખોટું વિધાન પસંદ કરો. પેટ્રોમાઇઝોન કયા વર્ગનું છે? ચુષ્મુખાનું. જો શરીર ભીંગળા વિહીન, તો આપણે વારંવાર ભણી ગયા કે ચુષ્મુખાઓ અને ઉભયજીવીઓમાં ત્વચા ભીંગળા વિહીન હોય. મુખ ગોળાકાર ચૂષક પ્રકારનું હોય ચુષ્મુખામાં. અંડજનન માટે સમુદ્રમાં જાય અને બંધ પરિવહન તંત્ર ધરાવે. તો હવે અહીંયા ખોટું કયું? ધ્યાનથી જુઓ. અંડજનન માટે સમુદ્રમાં જાય ના, અંડજનન માટે સમુદ્રમાંથી મીઠા પાણીમાં જાય છે. તો જરા આમ તો તફાવત છે. ઉતાવળે વાંચો તો કન્ફ્યુઝ થઈ જાવ કે ચારમાંથી સાચું કયું એમ. પણ ધ્યાનથી જુઓ. આવા ટ્રિકી પ્રશ્નો પણ હોય કે જ્યાં જલ્દીથી આપણને પકડાય નહીં, તો ધ્યાનથી વાંચો ઓપ્શનને. અંડજનન માટે એટલે ઈંડા મૂકવા માટે સમુદ્રમાં જાય નહીં, ઈંડા મૂકવા માટે સમુદ્રમાંથી મીઠા પાણીમાં જાય. નેક્સ્ટ આઠમો પ્રશ્ન 2017 નો જ છે. સુડત્વચી બિંબ કઈ સંમિતિ દર્શાવે? મેં તમને ક્યાંક કીધું હતું
કે ડિંભ કોઈના પણ હોય એની સમમિતિ કેવી હોય? દ્વિપાર્શ્વ જ હોય. બરાબર? તો ઓકે, સાચું વિધાન પસંદ કરો. 2016 નો પ્રશ્ન છે. ચુષ્મુખામાં જડબા અને યુગ્મ મીનપક્ષો હોતા નથી. સાચું સાચું. બધા જ સરીસૃપોમાં ત્રિખંડી હૃદય હોય છે. સાચું. બધી જ માછલીઓમાં ઝાલર ઢાંકણ હોય છે. ના, અસ્થિ મત્સ્યોમાં ઝાલર ઢાંકણ હોય, કાષ્ઠીમાં નથી હોતું, એટલે આ વિધાન ખોટું થશે. બધા જ સસ્તન અપત્યપ્રસવી છે, બચ્ચાને જન્મ આપનારા. ના, યાદ કરો, અપવાદ રૂપે પ્લેટિપસ અંડપ્રસવી છે. વૈધા બે. કયું સાચું? આ વિધાન સાચું થશે, આ ખોટું થશે. ખોટું એટલા માટે કે બધા જ સરીસૃપોમાં હૃદય ત્રિખંડી હોય. કૌંસમાં આપણે લખી ગયા હતા અપવાદ મગરમાં ચતુષ્ખંડી હોય, એટલે આ વિધાન ખોટું પડે. તો સાચો જવાબ આવશે નંબર 1. ચુષ્મુખામાં જડબા અને યુગ્મ મીનપક્ષો હોતા નથી. તો આમ ઘણા બધા આવા ટ્રિકી પ્રશ્નો પણ પૂછાય. જો આગળ વધીએ, 10મો પ્રશ્ન. ક્યુ લક્ષણ સમુદાય સંધિપાદનું નથી? જો અભિચરણપાદ, સાંધાવાળા ઉપાંગો, કાઇટિનનું આવરણ કે ખંડોવાળું શરીર. 2016 નો પ્રશ્ન છે. તો સંધિપાદમાં ખંડો હોય, ફરતે સરસ મજાનું કાઇટિનનું આવરણ હોય, સાંધાવાળા ઉપાંગો છે, એટલે સમુદાયને નામ આપ્યું સંધિપાદ. તો જવાબ આવશે અભિચરણપાદ. શેમાં હોય? નુપુરક સમુદાયના નેરિસ એટલે કે રેતીકીડા જેવા પ્રાણીઓમાં પ્રચલન માટે અભિચરણપાદ હોય. તો એ સંધિપાદનું લક્ષણ નથી, નુપુરક સમુદાયનું છે. નેક્સ્ટ, સાચી જોડ શોધો. 2016 નો જ પ્રશ્ન છે. મેરુદંડીમાં મુખ ફરતે જળમાં આવેલા હોય. કાષ્ઠી મત્સ્ય, અંતઃકંકાલ કાષ્ઠીનું બનેલું છે. સરીસૃપો, એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક આવેલું હૃદયમાં, અને સસ્તનો અપત્યપ્રસવી હોય. જુઓ, અહીંયા જવાબ આવશે નંબર 1. મેરુદંડીમાં મુખ ફરતે જળબા આવેલા હોય. બધા મેરુદંડીમાં ના હોય, ફક્ત હનુધારીઓમાં જ હોય. મેરુદંડીમાં 3 ઉપસમુદાયો પાડ્યા હતા આપણે: પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. તો પુચ્છ મેરુદંડીમાં ન હોય જળબા, શીર્ષ મેરુદંડીમાં પણ જળબા ના હોય, પૃષ્ઠવંશીનો વિભાગ હનુવિહીન, જેનો વર્ગ ચુષ્મુખા છે, એમાં પણ જળબા હોતા નથી. એટલે બધા મેરુદંડીમાં ન હોય. મેરુદંડીના ઉપસમુદાય પૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશીનો વિભાગ હનુધારીના પ્રાણીઓ જળબા ધરાવે, બાકીના જળબા ધરાવતા નથી. માટે આ ખોટી જોડ છે. કાષ્ઠી મત્સ્યમાં અંતઃકંકાલ કાષ્ઠીનું બનેલું છે, તો એ સાચું છે. સસ્તનો બધા અપત્યપ્રસવી નથી, માટે સાચો જવાબ કયો આવશે? તો કે નંબર 2. અહીંયા થોડુંક ક્યાંક ગુજરાતીકરણમાં ભૂલ છે. આ બે ઓપ્શનો સાચા આવે છે. નેક્સ્ટ, ક્યુ લક્ષણ વિહંગ અને સસ્તનનું નથી? સીધો જવાબ છે અપત્યપ્રસવી. વિહંગો અંડપ્રસવી છે, સસ્તનો અપત્યપ્રસવી છે. બાકી બંને ઉષ્ણ રુધિરવાળા છે, બંનેનું અંતઃકંકાલ અસ્થિનું છે, અને બંનેમાં ફેફસાઓ આવેલા હોય. નેક્સ્ટ, કોષીય આયોજન. સૂક્ષ્મ છિદ્રોયુક્ત શરીર, શરીરના પોલાણનું અસ્તર, વિશિષ્ટ કશાયુક્ત કોષોનું. આ કોના લક્ષણો છે? જો અહીંયા આપણો કીવર્ડ છે કોષીય આયોજન, તો ફક્ત એક જ સમુદાય સછિદ્રામાં આપણને કોષીય આયોજન જોવા મળે. અનેક છિદ્રોવાળું શરીર છે, માટે આપણે એને સછિદ્રા કીધા. શરીરનું પોલાણનું અસ્તર વિશિષ્ટ પ્રકારના કશાયુક્ત કોષો, જેને આપણે કોલર કોષો કહીએ, એનાથી બનેલું છે.
પણ એક જ શબ્દમાં તમને જવાબ મળી જાય. કોષીય આયોજન ધરાવતો એક જ સમુદાય છે કયો? સચિત્રા. નેક્સ્ટ, મેટાજીનેસિસ એટલે કે એકાંતર જનન એટલે શું? 2015 નો પ્રશ્ન છે. એકાંતર જનન ફક્ત એક જ સમુદાયમાં આવે છે કે કોષ્ઠાંતરી. અને એમાં આપણે જોઈ ગયા કે જીવનકાળ દરમિયાન પુષ્પક અને છત્રક એમ બે પ્રકારના સ્વરૂપો ઉત્પન્ન થાય. પુષ્પક સ્વરૂપમાંથી છત્રક, છત્રકમાંથી પુષ્પક. તો એને આપણે શું કહીએ? એકાંતર જનન. એટલે જીવન ચક્રમાં બે જુદા જુદા સ્વરૂપો આવે તો એને આપણે કહીશું એકાંતર જનન. નેક્સ્ટ, જળમા વિહીન માછલી જે મીઠા પાણી માટે અંડજનન માટે મીઠા પાણીમાં જાય. 2015 નો પ્રશ્ન છે. કોણ આવું કરે છે? ચુસ્મુખા વર્ગના પ્રાણીઓ. તો આમાંથી કોણ છે? કટલા, એ તો મીઠા પાણીની અસ્થિ મત્સ્ય છે. ટ્રાયગોન કે રેફિશ કાસ્થી મત્સ્ય છે. સ્કોલિયોડોન કે ડોગફિશ પણ કાસ્થી મત્સ્ય વર્ગમાં આવે. તો માઇક્ઝીન કે હેગફિશ એ ચુસ્મુખા વર્ગનું પ્રાણી છે કે જે અંડજનન માટે મીઠા પાણીમાં જાય અને જળબા વગરના છે. જો 16મો પ્રશ્ન જોઈએ. કયું પ્રાણી અપત્ય પ્રસવી નથી? અપત્ય પ્રસવી એટલે એક બચ્ચાઓને જન્મ આપનારું નથી. તો પહેલો જ જવાબ આપણને મળી જાય. પ્લેટિપસ સસ્તન છે છતાંય અંડપ્રસવી છે. એકદમ સહેલો છે. 2015 નો પ્રશ્ન. નેક્સ્ટ, પ્લેનેરિયા શેની ઊંચી ક્ષમતા ધરાવે? પ્લેનેરિયા પૃથુકૃમિ સમુદાયનું પ્રાણી છે અને પ્રશ્ન 2014 માં પૂછાયેલો છે. રૂપાંતરણ ના, પુનઃસર્જન, એકાંતરણ કે જૈવ સાતત્ય? પુનઃસર્જન આપણે ત્યારે વાત કરી ગયા હતા કે ગુમાવેલા કે નાશ પામેલા ભાગોની જગ્યાએ નવા ભાગો ઉત્પન્ન કરવાની ક્ષમતાને શું કહેવાય? પુનઃસર્જન. પ્લેનેરિયામાં આ ક્ષમતા ઊંચી હોય. પ્લેનેરિયાના ટુકડાઓ થઈ જાય તો દરેક ટુકડો ઘટતો ભાગ ઉત્પન્ન કરીને નવા પ્રાણીમાં ફેરવાઈ જાય. ઓકે. કયા પ્રાણીઓ દરિયા અને મીઠા પાણીમાં વસે છે? જુઓ, સુળત્વચી ફક્ત દરિયાઈ, કંકતધરા ફક્ત દરિયાઈ, શીર્ષમેરુદંડી ફક્ત દરિયાઈ, કોષ્ઠાંતરીમાં હાઇડ્રા જેવા પ્રાણીઓ અને અમુક જેલીફિશો મીઠા પાણીમાં રહે છે. મોટા ભાગના દરિયાઈ છે. તો જવાબ આવશે કોષ્ઠાંતરી. એ પણ 2014 નો પ્રશ્ન છે. કઈ કાસ્થી મત્સ્ય વીજ કરંટ આપે છે? જુઓ, સોફિશ, ટ્રાયગોન અને સ્કોલિયોડોન એટલે કે ડોગફિશ ના ઉદાહરણો આપણને આપ્યા છે. પણ એમાં ક્યાંય એવું લખ્યું નથી કે એ વીજ કરંટ આપે. ટોર્પીડો નામની માછલી છે વીજ કરંટ આપશે. તો અહીંયા ઊંધું છે. આપણે જાણીએ છીએ એમાં કોઈ વીજ કરંટ નથી આપતું તો ચોથું તમને આવડે છે એમાંના 3 નથી તો ચોથું ભલે ખબર ના હોય તોય સાચું. ઘણીવાર આવું પણ પૂછાય. અને આ સિસ્ટમને કહેવાય એલિમિનેશન. એટલે કે સાચો જવાબ ના મળે તો ખોટા ઓપ્શનો બાદ કરવા અને ખોટા ઓપ્શનો કાઢી નાખો તો છેલ્લે વધે એ સાચો. કયા જૂથનો સમાવેશ એક જ સમુદાયમાં થાય? ઓકે. જો ઝીંગા, વીછી અને તીતીકોળો સંધિપાદ સમુદાયમાં આવે ત્રણેય. અહીંયા વાદળી સચિત્રામાં આવે, તારામત્સ્ય સુળત્વચીમાં આવે, સમુદ્ર ફૂલ કોષ્ઠાંતરીમાં. તો આ ખોટું. નેક્સ્ટ, અળસિયુંનું પૂરકમાં, પટ્ટીકૃમિ પૃથુકૃમિમાં, કરમિયું સૂત્રકૃમિમાં. ખોટું. અમીબા પ્રજીવ છે, મચ્છર સંધિપાદ છે, પ્લાઝ્મોડિયમ પ્રજીવ છે. તો આ પણ ખોટું. આ ત્રણેય પ્રાણીઓ એક જ સમુદાય સંધિપાદના છે. નેક્સ્ટ, સંધિપાદ સમુદાયનું પ્રાણી કયું છે? ફ્લાઇંગ ફિશ, ઉડતી માછલી, કટલફિશ, સોફિશ કે સિલ્વર ફિશ? આ થોડોક ટ્રિકી પ્રશ્ન છે પણ આ ત્રણેય માછલી છે તો ચોથું સંધિપાદનું હોય. સિલ્વર ફિશ એક પ્રકારનું ફૂદું છે. બહુ કોમન ફૂદું છે. સિલ્વર કલરનું હોય. ભલે એને કહેવાય છે સિલ્વર ફિશ પણ એ છે તો ફૂદું. તો આમ આપણે અહીંયા લગભગ 2013 સુધીના પ્રશ્નો જોયા. તો
અહીંયા આપણે જોઈ શકીએ કે મોટાભાગના પ્રશ્નો ઉદાહરણ આધારિત અને યાદશક્તિ આધારિત છે. કોઈ એવા અઘરા કે ટ્રિકી પ્રશ્નો નથી પૂછાતા અને પુસ્તકની બહારનું પણ કંઈ નથી પૂછાતું. જો તમે ઉદાહરણો અને લક્ષણો પુસ્તકમાંથી સારી રીતે કરી લો, એમાંય મુખ્ય મુખ્ય લક્ષણો યાદ રાખો, તો સહેલાઈથી જવાબો આવડી જાય. જે કંઈ પ્રશ્નોની આપણે ચર્ચા કરી એને તમારી નોટના અંતે સારી રીતે નોંધી લેજો, જેથી કરીને તમને આત્મવિશ્વાસ રહે કે આ પ્રશ્નોમાંથી પૂછાતા પ્રશ્નો આપણને આવડી જ જશે. નેક્સ્ટ ટાઈમ નવા ચેપ્ટર સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.